માત્ર મૂડીપતિઓને પ્રેમ કરતી આ ભાજપ, કંપનીઓને પ્રેમ કરતી આ ભાજપ ક્યાંક ને ક્યાંક ખેડૂતનું, જગતના તાતનું, જગતના પેટ ભરનારનું જે થવાનું હોય એ થાય એ નીતિ ઉપર ભાજપ કામ કરે છે. એનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. તમારા માધ્યમથી આજની મીટિંગ પછી જે હિંમત વધી છે એ હિંમતને આધારે હું કહું કે જે ધર્મની ખોટી વાતો કરીને આ ભાજપ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પહોંચી, જે સંતોના આશીર્વાદથી આ ભાજપે ધર્મના નામે અધર્મ, નીતિના નામે અનીતિ કરી, પણ ભાજપ હવે કાન ખોલીને સાંભળી લો. તમારો કંપનીઓ તરફનો પ્રેમ, તમારો મૂડીપતિઓ તરફનો પ્રેમ હવે ખુલ્લો પડી ગયો છે. દેશને આર્થિક અસમાનતાના અજગર ભૈડામાં જો કોઈએ લીધો હોય તો એ ભાજપની નીતિઓએ લીધો છે. ખેડૂત આપઘાત કરે છે, ખેડૂત આવા દૂષિત પાણીને લીધે જીવ ગુમાવે છે, જમીન અને જમીનની ગુણવત્તા ગુમાવે છે. માત્ર નબળી નીતિ, ભાજપની નબળી નીતિ, કંપનીઓ પ્રત્યેનો પ્રેમ. પણ ભાજપ કાન ખોલીને સાંભળી લો. એ જ સંતનો એ મહામંડલેશ્વરથી લઈને સનાતનનો કોઈ પણ સાધુ સંત ઓલિયો હોય એને હવે વાસ્તવિકતા ખબર પડી ગઈ છે કે ધર્મના નામે રાષ્ટ્ર ઉપર કબજો મેળવનાર, ધર્મના નામે ગુજરાત ઉપર કબજો મેળવનાર વાસ્તવમાં અધર્મ કરે છે. તમારા માધ્યમથી મારે ભાજપના એક વ્યક્તિને અને એક નેતાને કહેવું છે કે આજે અમારા સંતોની નાભી સ્વરથી સાપ નીકળે છે. એક આશીર્વાદને બદલે સાપ નીકળે છે કે આ વિસ્તારમાં 22 લોકોએ જે જીવ ગુમાવ્યા કેમિકલ વાળા પાણીને લીધે, દૂષિત પાણીને લીધે. અને એ 22 તો ખાલી કાગળ ઉપર છે, આમ કેટલા મેળા હશે એ તો મારો રામ જાણે. પણ આ દરેક સાધુ, હરિદ્વારથી પણ સાધુઓ આવ્યા છે, દરેક સંતના નાભીસ્વરથી કુવા સાપ નીકળે છે કે સરકારની નીતિને કારણે 22 ઇન્સાનોને જે મૃત્યુ લોક જવું પડ્યું છે ને, આમાં જવાબદાર ભાજપના લોકો 22,000 મોતને ભેટશે. સનાતનને નજર સમક્ષ રાખીને, અમારી એક માળાના મણકાને નજર સમક્ષ રાખીને અમે શાપ દઈએ. કોઈ પણ સત્તા, કોઈ પણ સરકાર જ્યારે લોકશાહીમાં હોય ત્યારે માવતરનો રોલ એને ભજવવાનો હોય છે, સમાનતાનો રોલ એને ભજવવાનો હોય છે. એ જ સમાનતાનો રોલ ભજવવામાં બીજેપી નિષ્ફળ ગઈ છે. આનંદ છે કે મોડા ગુજરાતના, દેશના ખેડૂતોની આંખ ખુલી છે. વરસ દિવસ છે, બીજેપીએ જે તાગડધીના કરવા હોય એ કરે. ખેડૂતોને હવે નાકે પાણી આવ્યું છે. 27માં આ કહેવાતી ધર્મના નામે અધર્મ, નીતિના નામે અનીતિ, સત્યના નામે અસત્ય કરનારી આ સરકારને ઓકાત બતાવી દેવામાં આવશે, ઘરે બેસાડવામાં આવશે. એ ભરોસો છે ખેડૂત ઉપર, જગતનું પેટ ભરનાર ઉપર. આવો અન્યાય રાક્ષસોએ પણ નહોતો કર્યો. અને મને ભરોસો છે કે ખેડૂતોની વેદના ઉપર જે રાક્ષસી હાસ્ય આ ભાજપ સરકાર કરી રહી છે, સાહેબ ખેડૂતોની એકતા એ રાક્ષસ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે અને આ સરકાર ભસ્મીભૂત થશે. જી.